શું ગોતી રહ્યા છો? હા મમ્મીજી, ખાંડ ભરવી છે ને તો ડબ્બો ગોતતી હતી. તો બે ભગવાને આંખ આપી હોય ને તો ઉપયોગ કરતા શીખો. એટલે એ જ કે ખાંડનો ડબ્બો સામે પડ્યો છે અને ક્યાં શોધે છે? અરે મમ્મીજી, બીજો ડબ્બો શોધતી હતી હું. આ ડબ્બામાં યુઝ માટે થોડી ખાંડ ભરીશ, બાકી વધારાની ક્યાંક મૂકવી પડશે ને. પણ પહેલા આ ડબ્બો તો ભરીને પૂરો કર, અને વધે ને પછી વિચારવાનું હોય કે બીજો ડબ્બો શોધીએ. આ મગજ ક્યાં મૂકીને આવી છો? મમ્મીજી, આ લગ્નને 6 મહિના થયા પણ આજ સુધી તમારા મોઢે ક્યારે પ્રેમથી વાત નથી સાંભળી. એવું કેમ? મને એમ હતું કે લગ્નના નવા દિવસો છે તો ખબર નહીં પડતી હોય, પણ લગ્નના 6 મહિના થઈ ગયા હોય ને તો સાવ ગાંડી બાઈ હોય ને એને પણ ખબર પડવા માંડે કે વસ્તુ કેવી રીતના મૂકવી, ક્યાં મૂકવી, કેવી રીતના શોધવી. અને આ કાયમને માટે નાની વસ્તુમાં ખાખા ખોળા કરતી હોય. બસ હવે મમ્મીજી, કેટલું બોલ છો? સાંભળો મારી વાત. બોલવાનો મોકો આપો ને એટલે બોલે માણા. આ બેન આવવાની છે મારી. કેમ વળી? આ મહિનામાં 4 5 વખત શું અહીંયા કામ છે? અહીંયા કઈ ખજાનો છે એના માટે કે ખોદવા આવે છે? એક્ઝામ દેવા આવે છે, 2-4 દિવસ રોકાઈને જતી રહેવાની છે. જ્યારે હોય ત્યારે બેનના પીછા નથી મૂકતા. ખબર નથી પડતી કે એ સાસરે છે કે ક્યાં ફરવા ગઈ છે. મમ્મીજી, તમારો સ્વભાવ આવો કેમ છે? જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો જ કર્યા કરો છો. અરે ક્યારેક તો શાંતિથી બોલો. શાંતિ દુકાનમાં નથી મળતી ને. તે તો 1-2 કિલો મળતી હોત ને તો પૈસાથી ખરીદી લે. મારે શાંતિ જ જોઈએ છે, પણ તારા લક્ષણ એવા હોય છે ને કે એના કારણે મારે બોલવું પડે છે, અને અશાંતિ ફેલાવાનું કારણ તું જ છો. બોલો, મેં શું કર્યું છે? અરે હું તો ઉલટાની તમારા કેટલા શબ્દો સાંભળું છું. ખબર નથી પડતી કે તમને હેન્ડલ કેવી રીતે કરવાના. ટેકલ કરવા માટે પણ માણસને માઇન્ડનો યુઝ કરવો પડે ને. તો કરો ને. એટલી ખબર પડવી જોઈએ કે આપણે શું કરીએ તો સાસુમાં રાજી થાય અને શું ન કરીએ તો શું કરવાનું. સાંભળો, આ બધી જ ખાંડ એક ડબ્બામાં ભરીશ ને તો તમારો સુપુત્ર જે મગજનો ક્રેક છે ને એ બધી ખાંડ ખાઈ જશે. એ તું મારા દીકરાને મન બુદ્ધિનો કહે છે? તારી હિંમત કેવી રીતના થઈ કે મારા દીકરાને મન બુદ્ધિનો કહેવાની? હોય એવા તો કહી ને મમ્મીજી, એમાં શું નવાઈ છે હવે? એટલે મારે પણ એવું કહેવાનું ને કે મારી વો બુદ્ધિ વગરની છે, અક્કલની ઓથમીર છે, તો સારું લાગશે ને? કેમ કે તું છો જેવી. બોલી લીધું તો એક તો કીધું કે જેવા હોય એવા કહેવાના. મમ્મીજી. 100 વાતની એક વાત છે, આ દિવસે ને દિવસે તમારો સ્વભાવ બગડતો જાય છે ને એ મને બિલકુલ પસંદ નથી. હા, મને પણ બિલકુલ પસંદ નથી કે દિવસે ને દિવસે તું કંઈક ઘરમાં કંઈક ને કંઈક કાંડ કરે છે. ન કરવાના. કેવા માણસ છો તમે! ખરેખર આદિત્ય આટલા સારા ન હોત ને તો ક્યારની જતી રહી હોત, ડિવોર્સ લઈ લીધા હોત મેં. ખરેખર મારો દીકરો જો સારો ન હોત, મને ન સાચવતો હોત ને તો તમને લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા હોત. સારું ને, એ જ સારું છે કે તમે ઘરની બહાર કાઢી મૂકો. ખરેખર તમારી સાથે રહેવું ને એ તો ટાસ્ક જેવું લાગે છે મને. એ તો કેવું સારું છે. જો તમે નોખા રહો ને તો ખબર પડે કે કેટલી વિશે 100 થાય. તાવડી 13 માંગે છે, સમજીને? સમજાય છે બધું મને, કહેવાની જરૂર નથી. સમજાઈ ગયું હોય ને તો બીજી વખત આવા આર્ગ્યુમેન્ટ ન કરવા, સમજી? અને જે કહું ને એ મગજમાં ઠૂસાવજે. પતી ગયું હોય ને તો જાવ અહીંયાથી. ખબર નહીં જ્યારે હોય ત્યારે આવી જાય છે લેક્ચર આપવા માટે. લગ્નને 6 મહિના થયા છે, માણસ વહુનું ધ્યાન રાખે અને સમજાવે, પણ નહીં, આ ઘરમાં તો બધું ઉલટું જ ચાલે છે. કેટલીક સમજાવવી? નાનું બાળક 5 વર્ષનું હોય ને ત્યાં સુધી સમજાવાય, પણ જ્યારે 10 વર્ષનું થાય ને તેની જાતે સમજ આવી જાય છે, સમજીને? અને તું 10 વર્ષની તો છો નહીં. તમારી સાથે તો વાત જ કરવી બેકાર છે. ભરી લેજો ખાંડ. એમ નથી કહેતી કે કામ ચોર છે, કામ કરવું જોર પડે છે, નહીંતર આટલા ડબ્બામાંથી ખાંડ ભરાઈ જ જાય. મારી સામે બોલતો તો હવે તો મજા આવશે. લે તો જા. હા, દવાખાને જાજે હવે. સુઈ દોરાથી ટાંકા લેશે તને ડોક્ટર. મને મગજ. રોનક, શું થયું? ઓલો લાલ્યો મને કે તું ગાંડો છો. એક ઈંટ લઈ ને માથામાં મારી દીધી. શું? મને ગાંડો કીધો. હું ગાંડો છું? હું ગાંડો છું? રોનક, હશે બેટા, ભલે ને કહેતા, પણ આવી રીતના કોઈને મરાય? અને કઈ કોઈના ગાંડા કહેવાથી આપણે ગાંડા થોડા થઈ જવાના હતા?
એટલે જ તો હવે મેં એને બતાવી દીધું ને કે હું કઈ ગાંડો નથી, મને બધી ખબર પડે છે. એટલે જ છે ને મેં એનું માથું ફોડી નાખ્યું. અહીંયા છે ને અહીંયાથી લોહી નીકળતું, મજા આવી ગઈ. હવે છે ને ડોક્ટર પાસે જશો ને 2 ટાંકા લેવા પડશે, ત્યારે એને ખબર પડશે કે મને ગાંડો કહીને તો કેવું થાય. આપણે આવી રીતે કોઈને મરાય નહીં. હવે ના મમ્મી આપણી વાત બાંધવા આવશે કે નહીં? હમણાં આવતા હશે ને મમ્મી. અને આવી રીતના સોસાયટીમાં કરીને આવીશ ને તો સોસાયટીમાં ઘરના મકાન હોય ને તોય ખાલી કરાવશે. એને મમ્મીનું માથું ફાડી નાખીશ. શું? એને મમ્મી મારી સામે આવશે ને અને એને જો મને કંઈ કીધું ને તો એનું માથું ફોડી નાખીશ હું. બેટા રોનક, આવું ન કરાય ને. ભગવાન આપણને પાપ કરે. પાપ કરશે? હા. એ તો મેં વિચાર્યું જ નહીં. ભગવાન પાપ કરશે, હવે મને બહુ પાપ લાગશે. હવે હું શું કરું મમ્મી? મને ભગવાન પાપ કરશે તો હું મંદિરે જઈ આવું, દર્શન કરી આવું. કયા મંદિર જાઉં? હે તો કયા મંદિર તમે કહો ને ત્યાં જઈ આવું. હું જાણું છું કે તારો મગજ આવો છે અને વાત વાતમાં ગુસ્સો આવી જાય છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે ગમે એને ગમે એ વસ્તુ તો હાથ ઉપાડીને મારી લઈ. જો મને છે ને કોઈ કંઈ કહે ને એટલે મારું મગજ છે ને આમ ફાટી જાય. એટલે મને એણે ગાંડો કીધો, પછી તો હું એને છોડું નહીં ને. અને તમારે તો એમ કેવું જોઈએ કે શાબાશ બેટા, તને કોઈ ગાંડો કહે ને એટલે એનું માથું ફોડી જ નાખવાનું. શું કામ કહું? એ ગાંડા હોય ને એ આપણને ગાંડા ગણે. એ લોકો ભલે ને બોલતા કીધું તો ખરા તને, આપણે એકવાર એને જવાબ ન આપી તો બીજી વખત બોલવાનું બંધ કરી દે. પણ આવી રીતના કોઈનું માથું ફોડીને લોહી તો ન કાઢી નખાય ને. હા, મેં પહેલાં એને કીધું હતું. મેં એને પહેલાં કહી દીધું કે જો મને ગાંડો નહીં કહેવાનું, પછી હું મારી દઈશ તને. તો મને કહે કે તું ગાંડો જ છે, ગાંડો જ છે. એટલે પછી મને ગુસ્સો આવી ગયો. મેં એને સમજાવ્યો, પ્રેમથી કીધું કે જો મને મારા મમ્મીએ ના પાડી છે કે કોઈને મારવાનું નહીં, કોઈ પર હાથ નહીં ઉપાડવાનો. પણ મમ્મીએ એ માનતો જ નહોતો. એ મને છે ને ચીડવતો હતો. મને કે હું શેરીમાં બધાને કહી દઈશ કે તું છે ને ગાંડો છે. હું ગાંડો છું મમ્મી, હું કઈ ગાંડો દેખાઉં છું તમને? ના 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 રોનક, તું મારો દીકરો બહુ ડાયો છો, એકદમ ગુડ બોય છો. આમ જો નાનો હતો ને તું હોય તે હું તને ડાયો ડાયો કરીને ખોણામાં બેસાડતી. એનું કારણ એ છે કે છે ને ડાયા દીકરા ધમાલ ન કરે. એટલે તું ડાયો રહેશ ને તો ધમાલ ન કરાય. અને હું છે ને હવે ડાયો થઈને રહીશ. તમે કીધું ને એવો જ હું કોઈને મારીશ નહીં, ક્યારેય કોઈના પર હાથ નહીં ઉપાડું. પણ હું શું કહું મમ્મી, હું ડાયો થઈને રહું ને તો તમે મારા લગ્ન કરાવી દેશો? મારે લગ્ન કરવા છે. આદિના લગ્ન થઈ ગયા, ભાભી આવી ગયા, એ કેવા બે સાથે આમ ફરવા જાય, પિક્ચર જોવા જાય. મારે છે ને મારે બૈરી જોઈએ છે. મારી પત્ની હશે ને તો હું એને કહીશ કે તું સાડી પહેર લે, હું બાઇક લઈને પછી એની સાથે છે ને પિક્ચર જોવા જઈશ. તો તારું સપનું એવું છે ને કે તું લગ્ન કરે, ઘોડીએ ચડે અને તું ઘોડી પર બેસીને જતો હોય, અમે બધા ડિસ્કો કરતા હોય. ઘોડી નહીં, મને બીક લાગે ઘોડીથી. એ છે ને આમ ચાલે, મને બહુ બીક લાગે, નથી પડી જવાય તો. એટલે આપણે છે ને ઘોડી નહીં, આપણે હાથી મંગાવી લેશું. હાથી છે ને સીધો સીધો ચાલે. કાંઈ વાંધો નહીં, તને હાથીને અંબાડીએ બેસાડીશ. પણ સાંભળ, જો તું કોઈના માથા ન ફોડી નાખે ને તો, નકર જો છોકરી જોવા જાય ને તો આજુબાજુ પૂછવા જાય કે આ દીકરો કેવો છે આનો, તો પછી કોક કહે કે આ બધાના માથા ફોડી દે છે, તો તારી હારે લગ્ન કોઈ ન કરે. ના ના, એવું નહીં. હું છે ને એકદમ ડાયો થઈને રહીશ. કોઈની સાથે ઝઘડો નહીં કરું, કોઈને મારીશ જ નહીં. કોઈ મને ગાંડો કે ના ગાંડો કે તો હું મારી દઈશ. નહીં નહીં નહીં, કોઈ તને ગાંડો નહીં કે, હું સમજાવી દઈશ. તારી ઘરવાળી આવે ને એને કહી દઈશ કે આ ડાયો દીકરો છે, એની મમ્મીનો ડાયો દીકરો છે, એવી રીતના તને રાખશે. હા, તો મમ્મી ક્યારે લગ્ન કરાવશો મારા? પણ મારે કોકને વાત તો કરવી પડે ને. તો ચાલો ને મમ્મી, ચાલો ને આપણે કોકને વાત કરીએ ને. આ બાજુવાળા મંજુ માસીને તો વાત કરીએ ને. પણ હું એકલી જાઉં છું દીકરા, તારે નો અવાય. અરે એની છોકરી નીલમ મસ્ત છે, મને ગમે છે. ચાલો ને મમ્મી. પણ દીકરા તને ખબર છે એ જે છોકરી જોવા જવાની છે ને એના ભાઈનો તો તે માથું ફોડી નાખ્યું છે. તો પછી આપણને કેવી રીતના હા પાડશે? હા, એ લાલિયો તો નીલમનો ભાઈ છે. હા, મેં મારા હાડાને જ મારી દીધું. કઈ નહીં, હું સોરી કહી દઈશ. અરે રોનક, તું સાંભળ તો ખરી રોનક. હા જુઓ, હું હમણાં જ ઓફિસે આવીને હા તમારું કામ પહેલાં પતાવી દઈશ. હા, અરે ફાઇલ તમારી સેકન્ડ હશે તો ફર્સ્ટ કરી નાખીશ. ચિંતા શું કામ કરો છો? હા સારું, ચાલો. હા ઓકે સર. હા શું છે? ફોન મૂકી દેતા હોય તો આ કેટલી મોટી વાત લઈને આવી. શું કામ આટલો અવાજ કરે છે? હા, તોડવું છે તારે? કઈ તોડવું છે? નહીં
પણ વાત જ એવી છે, શું કરું? તો તમે શું કર્યું? ગુસ્સો આવે જ મને. આવી રીતના કોણ વાત કરતું હશે? ટક 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 કરે છે. પણ તમે ક્યારના મારી વાત નહોતા સાંભળતા ને વાત બહુ મોટી છે. હા તો વાતને ટૂંકી કરીને વાત પતાવ. આ તમારો ભાઈ છે ને એ બાજુવાળાના છોકરાનું માથું ફોડીને આવ્યો છે. અરે એમાં શું? હા, એમાં શું નવાઈ છે? બોલો બોલો. માથું ફોડીને આપ્યો? સ્ટીચીસ આવે એમ છે અને સ્ટીચીસ તો છોડો, એ લોકોએ 10,000 રૂપિયા માંગ્યા છે. અરે યાર ખરેખર આ રોનકે તો હદ કરી છે. જ્યારે જુઓ કઈ ને કઈ ફરિયાદ જ આવતી હોય છે, અને ઘરની બહાર શું કામ જવા દો છો? મને શું કામ કહો છો? આ તમારા મમ્મી, હું એને કહું છું કે રોનકભાઈને ઘરમાં રાખો તો શું કહે છે ખબર? મારો દીકરો ગાંડો નથી, એ બહુ સ્માર્ટ છે. સ્માર્ટ દીકરો 10,000 નું નુકસાન કરીને આવ્યો. ખબર છે કે એના ગુસ્સા ઉપર કાબુ નથી રાખી શકતો, તો પછી એને બહાર મોકલવો, રમવા માટે જવા દેવો એ સારી વાત ન કહેવાય. અને હા, એકવાર નથી બન્યું, સોસાયટીમાં કેટલી વાર ફરિયાદ આવી હશે. એ વાત તો છોડો, હજુ બીજી પણ વાત છે મારી પાસે, પૂછ્યો નહીં? જો બીજી વાત એની જ હોય તો મારે નથી સાંભળવી. એની જ છે. બીજું શું કર્યું? એની બેન નીલમ, એ તમારા ભાઈને બહુ ગમે છે. હાલતા ને ચાલતા એમ કહે છે કે નીલમ સાથે લગ્ન કરવા છે, મારે માંગુ નાખો મારું. મમ્મીને લઈને પણ ગયા હતા આજે તો. ઘર ખાલી કરાવીને રહેશે આ તો? હા, એમ પણ સોસાયટી વાળાને ગમતું નથી કે આપણે અહીંયા રહીએ છીએ. આ તો સારું છે કે ઘરનું મકાન છે એટલા માટે એ લોકો કઈ બોલી નથી શકતા, બાકી ભાડાનું મકાન હોત તો ક્યારના બહાર કાઢી મૂક્યા હોત. તો સમજાવો તમારા મમ્મીને, તમારા ભાઈને. તમારા મમ્મી એક્સેપ્ટ કરતા જ નથી કે મારો દીકરો ગાંડો છે, મંદ બુદ્ધિનો છે. એમને તો ખબર નહીં, રોનક સિવાય કોઈ દેખાતું નથી. મમ્મી સાથે હું વાત કરી લઈશ, કહી દઈશ કે હવે એને એક રૂમમાં જ પૂરી રાખો. એને રમવા માટે જે કંઈ પણ વસ્તુ જોતી હોય એને ઘરમાં આપો, અને નીલમના સપના જોવાનું બંધ કરે. હા, થોડી અક્કલ ચલાવે તો વધારે સારું, કારણ કે ખબર જ છે કે એને ઓછી ખબર પડે છે, અને ગુસ્સો તો એટલો જલ્દી આવે છે કે સમજ નથી પડતી કે ક્યારે શું કરી બેસ. તો 10,000 ક્યારે આપશો? હા, 10,000 રૂપિયા હવે આપવા જ પડશે ને. આપવા જ પડશે ને, સ્ટીચીસ આવ્યા છે માથા મરી પર. ગયો હોત તો શું થાત? તો તમને પણ જેલ થા દાદી, સાચું. કારણ કે સીધી વસ્તુ છે, એમને તો બુદ્ધિ નથી, મંદ બુદ્ધિ ના છે, પાગલ છે એમ કરીને લોકો જવા દે. પણ તમે તો સ્માર્ટ છો, ખબર પડે છે તમને બધી. આ તમે બિચારા સવારે જોબ ઉપર જાઓ ને રાત્રે કેટલા લેટ થી આવો છો, અને તમારા પૈસા આવી રીતે તમારો ભાઈ વેડફે છે. તો કહું છું કે એક મૂક્યા હોય ને, આઈ મીન પાગલખાનામાં. સાચું કહું છું, દવાઓ થશે, કેર થશે એમની. ક્યાં મૂકવા જવો? હા, અને જ્યાં સુધી ફેમિલી સાથે, મતલબમાં ફેમિલી હોય ત્યાં સુધી આ રોનકને કોઈ સાચવે નહીં, કોઈ પણ રાખે પણ નહીં. તો હવે તો શું થાય? આ મને તો એ ડર લાગે છે ક્યારેકનું મને કંઈક મારી દીધું તો. હું તો એમનાથી એટલી ડરું છું ને કે રોનકભાઈ સામે આવે ને તો હું તો મારો રસ્તો બદલી નાખું છું. પણ મારે ઘર કેમ બદલવું હવે? શું કહું છું, ચલો ને આપણે ધોકા થઈ જઈએ. તારા આઈડિયા તારી પાસે રાખ. હા, નોખા થઈ જઈએ. મમ્મી અને રોનક એકલા રહી શકે? કેમ ન રહી શકે? મમ્મી તો સ્ટેબલ છે ને, મમ્મીનું માઇન્ડ તો વર્ક કરે છે ને. રોનકભાઈ મંદ બુદ્ધિ છે. આપણે બધા થઈને એને નથી સાચવી શકતા, મમ્મી એકલા કેવી રીતે સાચવી શકશે? પણ જો એમાં પણ બેનિફિટ છે આપણો આદિત્ય. પોતાના ફાયદાની વાત ન કર, સમજ થોડું. ઘરની જવાબદારી તારી પણ છે, અને તારે પણ એને સમજાવવો જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. મમ્મી એકલાએ એનું ધ્યાન રાખવું એવું જરૂરી નથી. સમજાવવા ગઈને મારું માથું ફોડી નાખ્યું તો? એવું કંઈ નહીં થાય. એને બધી ખબર પડે છે, પ્રેમથી એને ગુસ્સો નહીં અપાવવાનો. ગમે તે વાત પ્રેમથી કરો એટલે એ વાત માને જ. બહુ સારું. પતી ગઈ તમારી વાત હવે? હા, પતી ગઈ. અને રહી વાત તો જો પ્લીઝ હવે પછી તું થોડું ધ્યાન આપ. રોનકને બહાર નહીં જવા દેતી, એને જે કંઈ પણ જોતું હોય તું આપજે, જેથી કરીને એ ઘરમાં ને ઘરમાં રમ્યા કરશે. કે પછી કંઈ પણ વાત કરે તો એની વાત સાંભળો, શાંતિથી એની સાથે વાતો કરો, સમય આપો એને. બરાબર છે. નીલમને લઈ આવું ને આપણા ઘરે, નીલમને સામે બેસાડી રાખીશ. તમારો ભાઈ ક્યાંય નહીં જાય. પ્લીઝ. એ ગાંડા છે કે આપણે ગાંડા છીએ? વાતમાં કહેતા ભૂલી ગઈ, દામિની આવવાની છે આજે. હવે કેમ? વાહ, મસ્ત સવાલ પૂછ્યો. થોડો ઇન્ટરેસ્ટિંગ કરો ને સવાલ. ના, એક મારો ભાઈ ઓછો પડતો હતો કે તારી બેન અહીંયા રહેવા માટે આવે તો છે. મારી બેન કોઈ પાગલ નથી ને, સમજદાર વ્યક્તિ છે, અને એક્ઝામ દેવા માટે આવે છે. બસ થોડા દિવસ રોકાવાની છે, એમાં પણ પોતાને કાંઈ ગમશે નહીં. તો વાંધો નહીં, ભલે ને આવે, એનું જ ઘર છે. હા, એની બેનનું. હા, એમ લેવા જશો ને? લેવા શું જવાની, નાની થોડી છે. રોનકને મોકલી આપ. હા તો મોકલી આપો ને. હું પણ રસોડામાં તમારા ભાઈને જ મોકલીશ કે તમારે રસોઈ બનાવી નાખે. સમજ નથી.
ઘર છે કે ધર્મશાળા એ ખબર નથી પડતી. અને ઓલી એકની એક વહુ છે અત્યારે ઘરમાં, તોય તે હખણી નથી રહેતી. જીભડો તો આવડો છે, કામ એટલું નથી કરવું, કામ ચોરતેમાં. અને એમાંથી એક કામ વધારે આવશે. કે 30 રૂપિયા ના હોય, હવે 20 રૂપિયા તો હોય. હાય અબ પકડો તો. આમાં વાહ, કચરામાંથી નથી લઈને આવી, સામાન છે મારો. અને આટલો ભારવાળો સામાન અમારા પગ માથે મૂકી દીધો. મારા પગનો વીમો નથી હો, તાટ્યો ભાંગેલો છે ને એવો જ છે. શું છે બોલો હવે. કા તમે પધારી ચૂક્યા? હા આવી ગયો, પણ તમે ગેટે કેમ નતો ઊભા થાળી લઈને આરતીની? કેમ હું કામ ગેટે ઊભી રહું થાળીની આરતી લઈને? મુદ્દે તું મારા વહુની બેન છો ને, મને એ ખબર નથી પડતી કે વારંવાર તું અહીંયા હું કામ આવે છે? અમારા ઘરની બહાર લેબલ માર્યું છે કે ધર્મશાળા ખોલી છે? ના રે ના, ધર્મશાળા ખોલી હોત તો હું પાછી થોડી જાઉં, અહીંયા જ રહેતી હોત કે નહીં. પણ ધર્મશાળા નથી લખ્યું એટલે તો વાડી ઘડીએ જવું પડે છે ને આવવું પડે છે ને. અને એમ પણ મુદ્દત અમારી બેનનું ઘર છે કે નહીં એટલે મને મજા આવે ત્યારે આવું. અને હમણાં તો મારી પાસે કારણ છે, અમારી એક્ઝામ ચાલે જ કે નહીં એટલે આવી છું. અરે પણ દૂરથી વાત કર ને, આ ઠોહા મારીને વાત કરવાની જરૂરી છે? આટલી દૂર તો બેઠી છું અને આને ઠોહા ના કહેવાય. વાહ, ભગવાને બુદ્ધિ તો તમારી બે બેનુંમાં જ નાખી લાગે છે. પહેલેથી જન્મ જા તમે બે એટલા હોશિયાર છીએ. પહેલો નંબર આવે છેલ્લેથી, પહેલો હો ને. છેલ્લેથી પહેલો નંબર. અરે કોઈની હિંમત છે જે છેલ્લેથી પહેલો નંબર લઈને આવે, મારી ને મારી બેન સિવાય. સરસ કહેવાય. આ બુદ્ધિનો ભંડાર અમારા વેવાઈ ગોઈતા ને એની છોકરીઓમાં જ છે કે વારંવાર આ શહેરમાં ઘણા બધા સગાવાળા હોવા છતાં હા એની નાની બેન એટલે કે મારી વહુની નાની બેન અહીંયા ને અહીંયા ગુડાતી હોય. આ કાકા મામાને કે ભાઈ બેન અહીંયા રહેતા નથી? તમારા કરતા તો છે ને ગમે સારો હોય. હા, એ એટલો ચીકણો નહીં હોય જેટલા તમે ચીકણા છો. ચીકણાનો સવાલ નથી. આ વારંવાર બેનના ઘરે તમે આ ધામા નાખો ને એ સારી વાત નથી. આખા ગામ વાતો કરે, સોસાયટી વાળા કહે છે કે વારંવાર તમારી વહુની બેન અહીંયા હું કામ આવતી હશે? એના હગાવાળું કોઈ રહેતું નથી અહીંયા? અરે ગેટે જઈને જુઓ, બધાને ખબર પડે ને કે હું આવવાની છું તો આખી સોસાયટીના છોકરા ત્યાં ઉભો હોય મને જોવા માટે. એમ કે બલા પાછી અહીંયા ટળી, કોણ જાણે નહોતી ત્યાંથી. Beauty of things that you don't know. હા ફોરેનર, તારી ભાષા તારી પાસે જ રાખ. અહીંયા તો કાઠિયાવાડી બોલ કે તો ગુજરાતી બોલ તો જ સમજ પડે. અબ જુઓ, આ તમને ના ગમ્યું અહીંયા આવીએ? ના ગમ્યું? એકવાર કહી દો કે નથી ગમ્યું એમ બોલો એકવાર. ક્યાં જાવું? હા વો આ ઘરમાં રહે છે, તેની બેન આવે તો મારે કઈ કહેવાતું તો છે નહીં, અને કહીએ તોય કોઈ મગજમાં તો લેતું છે નહીં. બાકી તમે ના પાડી હોત કે નથી ગમતું તો મને શું ફરક પડે? તમારી બેનનું ઘર છે, મને મજા આવે ત્યારે આવો, મને શું ફરક પડે? તમારો પ્રોબ્લેમ છે ને, તમારે એક કામ કરવાનું, હું અહીં આવું નહીં એટલે તમારે જાત્રા કરવા જતું રહેવાનું. અચ્છા, એટલે તમે દર મહિને આ 10-10, 15 દિવસ રોકાઈને જો કાંઈક ને કાંઈક બહાને, એટલે મારે દર મહિને જાત્રાના રૂપિયા ખર્ચવાના. બહુ ઓછું રોકાવું છું નહીં, મને એવું જ થાય છે કે 10-15 દિવસ થોડી રોકાય. બેનનું ઘર છે, મારી સગી બેનનું ઘર, મારો પૂરો હક લાગે છે. મારે તો 25-25 દી રોકાવું જોઈએ. અને હું તો કહું છું મારી કોલેજ છે ને અહીંયા ટ્રાન્સફર મારી દો. બરાબર, એટલે સવાર પડે સાંજ પાડે તમારા બંને બહેનો સાથે લમણા જીકવાના. એક આરે તો જીકું છું લમણા, તો બીજી હોતે આવી ગઈ. મારી મમ્મીનો ફોન છે. આમાં કે ભૂગી ગઈ, આ દાણા પાણી કરીને જવાની છું. સંભળાઈ ગયું ને? હું પહોંચી ગઈ અને ટેપ રેકોર્ડર ચાલુ છે બાજુમાં. હારું હાલો. તમે બે બેને હું ધારીને બેઠી છે? શું શેની વાત આ કરો ટેપ છો? રેકોર્ડર કોને કીધું? તમને એવું લાગ્યું કે મેં તમને કીધું? એવું લાગ્યું હું તમને? તારી બાજુમાં બેઠી તો મને જ કીધું હોય ને. તમે તમારી વેલ્યુ સાવ એટલી ઓછી ગણો છો કે અમે તમને ટેપ રેકોર્ડર કહીએ, તમે જાતે જ વિચારી લો. પછી એવું કહો છો કે હું અને મારી બેન તમારી ખોદણી કરીએ છીએ. આ તમે જ તમારી વેલ્યુ નથી કરતા તો બીજા શું વેલ્યુ કરે? સરસ છે, સરસ જવાબ આવડે છે. બંને બહેનોને ક્યાંય શીખવા જવાની જરૂર નથી બોલવાની. આ એક સવાલ કર્યો તો બીજા 2-3 સવાલ તો હાજર જ હોય. જવાબ હા જવાબ. મારા લોકોના કારણે મારું મગજ બેન્ડ મારી જાય. શું? એ જ કે તમે જ્યારે બંને બેન ભેગા થાવ છો ને તમારું મગજ ખાઈ જાવ છો. છે
છે સિરિયસલી એમ કે અમે મગજ ખાઈ જઈએ છીએ? બહુ ખોટું કહેવાય ને, પણ આ વખતે પ્રોમિસ હું અહીં આવી છું ને કોઈ ધમાલ મસ્તી નહીં કરું. બધું કામ કરાવીશ, કોઈ નખરા નહીં કરું, પાક્કું. સરસ. તારી બેને જ્યારે મારા દીકરા સાથે લગ્ન નહોતા કર્યા ને ત્યારે વારંવાર જ્યારે મને મળતી ને ત્યારે હા હું જ કહેતી કે હું બધું જ કામ કરીશ ઘરનું. પણ આજે લગ્ન કરીને ઘરમાં આવીને 6 મહિના થયા છે ને આરામ બરાબર જો અડધું એ કામ કર્યું હોય. કપડાં ધોવે તો તારવવાના બાકી હોય, સૂકવવાના બાકી હોય, અને વાસણ ધોવે તો વાસણ ગોઠવવાના બાકી હોય, રસોઈ કરે તો સુધારીને મૂકી દે. હા વાહે વઘારણ તો મારે જ ને. ઓય હા, પતિ તને ગયું? કહું છું. હા, પતિ ગયું? સાચી વાત છે તમારી. આવું કરાતું હશે મારી બેનથી. ઉપાધિ કરવામાં હું મારી બેનને સીધી કરી દઈશ ને, હા ને? સીધી કરે તું સીધી થઈ જાય ને તો બહુ થઈ ગયું. સીધી છે આ બુદ્ધિ વગરની બે બેનું. ખબર નહીં મારા પણ ગઈ હવે બે બેન ઉરુમાં ભેગી થઈને મારી પંચાયતો કરશે. વાહ, શું મજાની લાઈફ છે ને. ખાઈ પીને ફોન ઘુમાડવાનો. ખાંડો અહીંયા શું કામ આવ્યો છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ખાવ છો? ખાવું છે તારે? મને આ ન ભાવે. ચાલો તઈ હું જાઉં. અરે બેસો ને, કોઈ છે નહીં મારી સાથે વાત કરવા વાળું, તો તમે વાત કરો ને. તો તે એવું વિચારી લીધું કે હું તારી સાથે વાત કરીશ? હા એટલે તમે શું છે કે કોઈ નથી તો આપણે બંને વાતો કરીએ ને. તો તમારું ભણવાનું કેવું ચાલે છે? ભણવામાં તને ખબર પડે છે? હા, હું સ્કૂલે ગયો તો ને એકવાર. પછી ગાડી મૂક્યો? ના એટલે કાઢી નતો મૂક્યો, પણ મને છે ને સ્કૂલમાં બહુ કંટાળો આવતો હતો એટલે આપણે સ્કૂલ છોડી દીધી. ભણવું જ નથી. સરને કહી દીધું કે હવે હું કાલથી સ્કૂલે નહીં આવું. તારા જેવાને સ્કૂલમાં રાખે પણ કોણ? સીધી રીતે કહી દે ને કે સ્કૂલમાંથી કાઢી મૂક્યો તો. આખી સ્કૂલ તારાથી કંટાળી ગયા છે. ના સ્કૂલમાં તો બધા મને બહુ પ્રેમ કરતા હતા. મારા 2 દોસ્તારે હતા. હવે મળતા નથી પણ હતા. એક પેલું બિંદેશ અને એક ચિરાગ હતો. ચિરાગ તો છે ને જાડો પાડો હતો. હવે ખબર નહીં ક્યાં છે. હવે જો મને છે ને તારી ફાલતુ વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ શાંતિથી હું બેઠી હતી ને તો મને બેસવા દે, મારો ફોન યુઝ કરવા દે. તું જઈ શકે છે. તમારો ફોન મસ્ત છે. પેલો છે સફરજન વાળો. સફરજન વાળો મને જોવો છે, આપો ને, બતાવો ને એકવાર. તને આ ફોનમાં શું ખબર પડવાની છે? એક ફોટો પાડો ને મારો. કોઈ જરૂર નથી. કઈ વાંધો નહીં. હું શું કહું, તમારા નખ કેટલા ઓ છોડ પાક. એકવાર બતાવો ને. આ નીલમના પણ છે ને તમારી જેવા જ નખ છે, મસ્ત મસ્ત. એ તો છે ને કલર કરે છે. તમે કલર કેમ નથી કર્યો? તું છે ને આવી રીતે નહીં માને. દીદી દીદી જલ્દી આવ તો. શું થયું દામિની? દીદી આ મારો હાથ પકડે છે. ના હું એમ કહેતો હતો કે એમના જે નખ છે ને બહુ મસ્ત છે, નીલમ જેવા જ છે. તમે નીલમની જેવા. રોનકભાઈ બસ હવે. હું તો વખાણ કરતો હતો, બહુ સરસ દેખાય છે. નીલમ જાઓ, નીલમની પાસે જાઓ. અને તું પણ છું. હવે બુદ્ધિ વગરના લોકોને બોલાવાય નહીં. ગાંડો છે એક નંબરનો. ગાંડા ને ગાંડો શું કહે છે? કીધા ભાભી મને ગાંડો નહીં કહેતા. કીધું એક ને 17 વાર કીધું. ગાંડો કીધો મને. શું બેસાડ્યા છે ક્યાંના મા દીકરાને? તમને અત્યાર સુધી એમ હતું ને કે હું ખોટું બોલું છું, મને કાંઈ ખબર નથી પડતી, અથવા તો મને આ રોનકભાઈ ઈર્ષા છે. હવે પૂછો દામિનીને કે આજે રોનકભાઈએ શું કર્યું છે. શું કર્યું મારા દીકરાએ? મારો હાથ પકડ્યો કોઈ નીલમના નામ પર.
વહેમમાં હશે તું. મારો દીકરો ક્યારેય કોઈ છોકરીને હાથ ન પકડે. ના ના મેં પકડ્યો તો પણ મેં તો એમને વખાણ કરતો હતો. મેં એમને કહ્યું કે તમારા નખ કેટલા મસ્ત છે. નખ કેટલા મસ્ત છે એમ કહેતો હતો. નીલમના છે ને આવા જ લાંબા લાંબા નખ છે એ છે ને પાછી એમાં નેલ પોલિશે લગાડે એટલે હું વખાણ કરતો હતો. પછી છે ને મને ગાંડો કીધો હતો ને મને ગાંડો કીધો હતો. એને મને ગાંડો કીધો. રોનક, શું કામ તું એને ગાંડો કહે છે? એ ગાંડો છે. ગાંડા જેવું તો કર્યું ને. મારો હાથ પકડી લીધો, આ તમારી સામે હાથ પકડ્યો. હજુ લે, સાચું નહીં એક માનો. મિનિટ, બે હાથ પકડ્યો. વાહ, નીલમ જેવી આંગળી છે. નખ તો જો મોટા છે ના જેમ. આ તમારા શું માને- બોલો છો આ? હા, શું થયું? આદિ, ભાઈ આ છે ને એને મને ગાંડો કીધો. આ બે ખબર છે તમારા ભાઈ આજે શું કર્યું છે? કાંડ જાણો એમના? શું કર્યું એને? મારી બેનની છેડતી કરી છે. આદિ, અને એટલું જ નહીં, એક મિનિટ મમ્મીજી, બોલું છું ને હું. અને એટલું જ નહીં, જ્યારે મેં રોકવાની કોશિશ કરીને એમણે દામિનીનો હાથ પકડ્યો હતો. એ છોડાવવાની કોશિશ કરીને તો મને પણ મારવા દોડ્યા. કેમ મીરા? એવું કેમ ન કીધું કે રોનકને તે ગાંડો કીધો અને છેડતી એને ન કહેવાય, સમજી? અને ખોટા બેઈમાં એનો હાથ નથી પકડો. જોયું? ગમે કેવી વાત તે કરો હોય ને, હાથ તો પકડ્યો ને જીજાજી. જો આવી રીતે મારી સાથે થવાનું હોય, મારી કોઈ સેફટી ના હોય ને આ ઘરમાં. મેં એવું કઈ નથી કર્યું. મેં તો હા, બસ, અમે રહેવા દે. વાત કરતા હતા તો મેં એને કીધું કે તમારા નખ કેટલા સારા છે. રોનક, નખના વખાણ શું કરે છે તું આ? ત્રીજી વાર હાથ પકડ્યો અત્યારે. અને પાછા તમારા મમ્મી એ તો એમના છોકરાનું તાણે છે, કહે છે કે મેં પણ તારો હાથ પકડ્યો. પણ એમના મને રોનકભાઈમાં ફરક છે કે નહીં? કેમ? એ પુરુષ છે ને આ સ્ત્રી છે. એટલે એને ખરાબ રીતે ખરાબ દ્રષ્ટિથી જોઈને તારો હાથ પકડો. હા, એવું ના કરાય ને. સમજતા કેમ નથી તમે પણ? સમજવાની જરૂર તારે છે. ઘરમાં કોઈ આવ્યું હોય તો એની સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે રહેવું એ પણ તને સમજ નથી પડતી એટલી? મને બધી સમજ પડે છે. હું તો બરાબર જ વાત કરતો હતો. એ મારી સાથે હા, બસ, હવે ગેંગે ફેફે નહીં કર. ખબર છે મને. આદિ, આ ગુસ્સામાં કોઈએ કઈ કહી દીધું તો ગુસ્સો કરવાનો તારે પણ. હું ગાંડો નહીં કહેવાનું. મને ગાંડો કહેતો હું મારી દઉં. આ ગાંડો કોઈ નથી કહેતું, પણ એવી હરકત પણ ન કરાય. તારે દામિનીનો હાથ પકડવાની કોઈ જરૂર નથી, સમજો તું? આ બીજી વાર આવી ભૂલ નહીં કરતો. આદિ, આ મીરાને રોનક નથી ગમતો એનો મતલબ એવો નથી કે આવો ખોટો આરોપ નાખે. ખોટો આરોપ રોનકભાઈ પોતે કહે છે એમના મોઢેથી. તો પણ એક મિનિટ. હા, વાતનો પણ જવાબ છે. માની લે કે એમને ખરાબ એમાં હાથ નહીં પકડ્યો હોય, પણ અત્યારે ને જો આમની આવી હરકતોને પ્રોત્સાહન આપીશું તો કાલે સવારે બની શકે કે આવી હરકત એ બીજા સાથે પણ કરે. એમ પણ બધા સમજવા જરૂરી ના હોય ને. આ કંટાળી જ ગયો છું. મમ્મી, તમને પણ ખબર છે ને આ સોસાયટીમાંથી કેટલી ફરિયાદો આવે છે. રોજ જે બધાને જવાબ દેતા ફરો છો. બધા ગાંડા છે. બધા ફરિયાદ કરે એ ગાંડા છે. હું કોઈને કઈ હેરાન નથી કરતો. એ બધા ગાંડા છે. તું એક જ ડાયો છે, મને ખબર છે. હા. હા, એટલા માટે તો એ બધા તારી ફરિયાદ કરે છે. હા, એ બધા છે ને મારાથી હવે જયારે- પછી જો તે ભૂલ કરી છે તો તને ગામડે મોકલી દઈશ. કાકાની ભેગો રહેજે. અહીંયા રહેવાની કોઈ જરૂર નથી, હા, તો સમજો વાતની તું? એક વાત છે, હું અત્યારે જ આગળ છોડીને ના જાઉં ના છું. દામિની. હું સોરી કહી દઉં છું. સોરી રોનક, સોરી કહું છું. સોરી આદિ. કીધું. સાચી વાત છે મારી બેનની. જો આ ઘરમાં આવીને આવી હરકતો રહેવાની હોય ને તો હું પણ જતી રહું. તમને ખબર છે આજે ચેર લઈને મારી પાછળ દોડ્યા હતા, નહીં ને મને વાગી ગયું હોત તો. સમજી શકું છું. હવે બીજી વાર એ ભૂલ નહીં કરે. કહે છે ને, તમે લોકો પણ ધ્યાન રાખજો અને એને પણ કહી દઈશ એનાથી દૂર રહેજે. દામિનીની સાથે વાત કરવાની પણ કોઈ જરૂર નથી. અને એ વાત કરવા માટે આવે તો તારે ત્યાંથી જતું રહેવું. જવા દે તો ને, મેં તો એ જ કોશિશ કરી હતી, પણ અમુક લોકોને જેવા હોય એવા કંઈ પણ ના શકાય. મજાકની વાતને પણ સિરિયસ લઈને રાઈનો પહાડ બનાવી દીધો છે. મમ્મી, આ ખોટું છે. તમે સમજો છો, જાણો છો, છતાંય આરોપ એની પર નાખો છો. હા, મીરાને રોનક નથી ગમતો એમ. આ ઘરમાં એને સાચવે તો છે ને, બીજી કોઈ હોત ને તો સાચવત પણ નહીં. તમે જ વિચાર કરો. બાબા, હું ઘરના બધા કામે કરી દઉં છું ને. કાલે દૂધ લઈ આવી દીધું હતું. પરમ દિવસે ચાની ભૂકી લઈ આવી દીધી હતી. બધું કામે કરું છું ને. જોયું ને, બીજી બધી ખબર પડે છે, બસ ફક્ત ને ફક્ત કોની સાથે કેવી રીતે રહેવું ને એ જ ખબર નથી પડતી. બની શકે ને કે આ બધું જાણી જોઈને કર્યું હોય, ગાંડા થવાનું નાટક પણ કર્યું હોય. ગાંડો જો મને ગાંડો કે ભાઈ મને ગાંડો કહે છે. આ કોઈ ગાંડો નથી કહેતું. ગાંડો નથી કહેતું. શાંત થઈ જા તું. થવાનું નાટક કીધું મેં તો. પ્લીઝ તમે લોકો છે ને બોલવામાં ધ્યાન રાખો. તમને લોકોને ખબર ના હોય તો કહી દઉં કે તમે જો એ બોલશો ને તો એને ગુસ્સો નહીં આવતો હોય તો પણ એ ગુસ્સો કરશે ને ગુસ્સામાં એ પોતાનું માનસિક સંતુલન વીખી નાખે છે. અચ્છા, તો અમારે હવે ડરી ડરીને રહેવાનું ને આ ઘરમાં? એનો મતલબ તો એવો જ થયો કે રોનકભાઈ જેમ કે એમ નાચ્યા કરવાનું.
મીરા, એ એવું- બિલાડી રોનક જાઓ, નહીં તો બિલાડીને પણ આ મારશે, એનું માથું ફોડી નાખશે. રોનક જીવને શાંતિ થઈ ગઈ ઘરમાં કંકાસ કરાવીને કંકાસની ક્યાં વાત છે? સાચું તો કહ્યું મેં. તું તો સાચું જ કહે છે. તારી બેન પણ સાચી ને તું પણ સાચી. કહેવા શું માંગો છો એ કહેશો? એ જ કે મારા દીકરા રોનક ઉપર ખોટો આરોપ નાખીને સિરિયસ મેટર બનાવીને મારા દીકરા આદિની વચ્ચે એ પ્રેઝન્ટ કરી. શું જરૂર હતી? મમ્મીજી, ખરેખર જોવા જઈએ ને તો રોનકભાઈનો તો કોઈ વાંક છે જ નહીં. રોનકભાઈનું અપબ્રિંગિંગ જ એવું છે કે ન છૂટકે પણ બોલવું પડે છે અમને. સરસ કહેવાય. તમે ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છો એ વ્યક્તિનો. ભગવાને એવું મગજ આપ્યું છે એનો મતલબ એવો તો નથી ને કે તમે ગમે એ વાતમાં એને ફસાવી દો. બસ હા મમ્મીજી, હવે સંભળાવવાની કોઈ જરૂર નથી. સંભળાવતી નથી. તમે બંને બેને જે કર્યું છે ને એ જ કહી રહી છું. અને જ્યારે પણ તારી બેન આ ઘરમાં આવે છે ને ત્યારે કાંઈક ને કાંઈક વાતને લઈને ડખા થાય જ છે. આ તો તમને શું લાગે છે તમે કહેશો તો મારી બેન નહીં આવે એમ? મારી બેન તો આ ઘરમાં આવશે જ. ઇનફેક્ટ મારી બેન નહીં, મારો ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા બધા જ આ ઘરમાં જ્યારે ઈચ્છે ને ત્યારે આવી શકે. તારું આખું ખાનદાન ભલે આવતું પણ મારા ઘરમાં ડખા ઊભા નહીં કરવાના. નહીં તો નહીતર શું? નહીતર તું પણ તારા પિયર જઈ શકે છે. તમને શું લાગે છે આટલી આસાનીથી તમારું ઘર મૂકી દઈશું? બહુ મુશ્કેલો પછી આટલું સારું ઘર મળ્યું છે, આટલો સારો વર મળ્યો છે મને. એટલા માટે સારા વરનો ફાયદો ઉઠાવીને ઘરમાં ગમે તે વાતમાં આ રાઈનો પહાડ બનાવીને ઊભો રાખી દે છે. તમારી માન્યતા છે એ બધી. આદિ મને પ્રેમ કરે છે, કદાચ હું કોઈ પણ ખોટી વાત એના મોઢે કરું ને તો પણ એ માની જાય છે. એ જ તો વાંધો છે. તો એના ભોળ પરનો ફાયદો ઉઠાવી રહી છે. કાલે સવારે તું રૂમમાંથી ચોરી કરી લઈ પૈસાની અને આરોપ કોની પર નાખે? મારા દીકરા ઉપર. કેમ કે બિચારાને મન બુદ્ધિ છે એટલે તું બધો આરોપ એના પર નાખે ને અને આદિ તારી વાત સાચી માની જાય. એટલે શું વારંવાર મારા દીકરાને આ બધું સહન કરતું રહેવાનું? બસ મમ્મીજી, વધારે પડતું બોલી રહ્યા છો તમે. હવે એક શબ્દ પણ નહીં બોલતા. એટલે તું આવી રીતના જોર જોરમાંથી બોલીને મને મારા જ ઘરમાં ધમકી આપી રહી છે. મારા દીકરા આદિને આવવા દે, પછી તારી બધી કમ્પ્લેન કરું છું, સમજીને? પછી જોઉં છું કે તું મારી સામે કેમ બોલે છે. કેમ બોલે છે એટલે શું? અત્યારે બોલું છું એમ જ બોલીશ ને. અને તમે મને આ ઘરની બહાર કાઢશો? હા, જોજો જરૂર પડે મમ્મીજી, તો. ધ્યાન રાખજો. હું તમારા ઘરની વહુ છું એમાં ના નથી, પણ તમે ખોટા વ્યક્તિ સાથે બહેસ કરો છો. અને તું પણ હા, ભગવાને આપેલા સ્વભાવને તું ખોટી રીતે આ મોટું સ્વરૂપ ધારણ કરીને એની પર આરોપ નાખી રહી છું. ભગવાન પણ તને માફ નહીં કરે. મારા દીકરા રોનકને જેટલો હેરાન કરવો એટલો કરી લેજે, પણ આ એકનો હિસાબ તારે આપવો જ પડશે, સમજી? હું તો બધું સમજુ છું, સમજવાની જરૂર હવે તમારે છે મમ્મીજી. મા દીકરો જ્યારે હોય ત્યારે બધી જ વસ્તુમાં આડા ને આડા હોય. 50 વખત કહ્યું આદિને કે અલગ થઈ જાય પણ નહીં. એમને પણ બહુ શોખ છે સાથે રહેવાનો. એને ખબર છે કે મારી માએ મને કેવી રીતના મોટો કર્યો છે. પેટે પાટા બાંધીને ભણાવ્યો, ગણાવ્યો, લગ્ન કરાવ્યા, એટલે મને ન છોડી શકે. તું તો પારકા ઘરેથી આવી એટલે તને એનો અહેસાસ ન હોય. બોલી લીધું. તમારું લેક્ચર પતી ગયું હોય ને તો જાવ અહીંયાથી. બાકી હજુ પણ આદિને બોલાવીને કહીશ કે તમારા મમ્મી મારી સાથે ગેરવર્તન કરે છે. મારા દીકરાને ઊંધી કાન ભંભેણી કરીને મા દીકરામાં ડખા ઊભા કરાવે છે, પણ આ સારું નથી કરી રહી, સમજી? તો શું? આનું તારે કર્મ તો ભોગવવું જ પડશે. કર્મ કરો ને એ ભોગવવા માટે તૈયાર હો ને તો જ કર્મ કરતા રહેજો. કઈ વાંધો નહીં મમ્મીજી, મારા કર્મો મારા પર ભારી છે ને, તમે શું કામ ચિંતા કરો છો? હવે તમારે કામ હોય ને એ બોલો. આવી ગયા ચાપલુસી કરવા માટે. ચાપલુસી નથી કરતી, જે વાત હતી ને એ જ કીધી છે. આજ પછી મારા દીકરાનું નામ ન લેતી, એ તો મારા જેવું ખરાબ કોઈ નથી, સમજી? હે ભગવાન, જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે આવું વિચાર્યું નહોતું કે મારી સાસુ આવી નીકળશે ને મારો દેર પણ. મને બધું સંભળાય છે. રસોડામાં જે કામ કરતા હોય ને એ કરો. જી
જો જીજાજી કામિની હું સમજી શકું છું કે તને આ ઘરમાં તકલીફ થઈ, માફ કરજે, પણ રોનકે એવું નહોતું કરવું જોઈતું. છોડો ને જીજાજી, તમે શું કામને માફી માંગો છો? હા, તમારા ભાઈએ જે કરવાનું હતું એ તો એમણે કરી નાખ્યું ને. બીજી વાર એવું નહીં કરે. અને સાચું કહું તો એ ડરે છે, એને અમુક વસ્તુઓથી ડરાવવાનો, એને ગાંડો નહીં કહેવાનો જેથી કરીને વધારે ગુસ્સો કરે, એને પોલીસની ધમકી આપવાની. આવું બધું કરે તો એ જલ્દી ભાગી પણ જશે ને તને હેરાન પણ નહીં કરે. જીજાજી, અફસોસની વાત એ છે કે મારી સાથે આવું થયું. હું અને મારી બેન બધાને સમજાવતા હતા, હકીકત કહેતા હતા, પણ તમારા મમ્મી એ તો અમને ખોટા સાબિત કરવા માંગતા હતા. હવે તમે જ વિચાર કરો ને, આવું બધું કરીને મને શું મળવાનું છે? કંઈ નથી મળવાનું, હું સમજી શકું છું, પણ મમ્મીની પણ ભૂલ છે કે એ હંમેશા રોનકનો જ પક્ષ લે છે. પણ તું આ વાત તો કોઈને ન કરતી. જો માનું છું ત્યાં સુધી કે બધાને ખબર જ છે, પણ તારી આવી વાત કરવાથી લોકો ઘણું બધું બોલી શકે, અને હું નથી ઈચ્છતો કે અમારા ઘરની બદનામી થાય. ખબર છે મને, એટલે જ એક નિર્ણય લીધો છે મેં. નિર્ણય? હા, કેવો? મારી એક્ઝામ માટે હું અહીંયા આવી હતી, પણ હું આજે જ જતી રહીશ. હા, અને ફરી પાછી ક્યારેય રોકાવા માટે નહીં આવું. દીદીને મળવું હશે ને તો એને ઘરે બોલાવી લઈશ. આવું નહીં કર. તું એક્ઝામ દેવા માટે આવી છે તો એક્ઝામ દઈને જા ને. હું કહું છું ને કે હવે રોનક તારી સાથે આવું વર્તન નહીં કરે, અને તું આવી રીતે જતી રહીશ તો તારી એક્ઝામનું શું? ઘરે જઈને બધાને જવાબ શું આપીશ? હા, એના કરતાં સારું છે કે તારી એક્ઝામ પતે પછી હું મૂકી જઈશ તને. હવે એકવાર થયું હોત ને તો હું જતું કરી દેત, પણ આવું તો ઘણી વાર થયું છે. આજે પહેલી વાર હું સામે બોલી છું, બાકી તમારા ભાઈએ મેં એને ધમકી આપી છે દામિની. હા, હવે તારી સાથે ક્યારેય વાત પણ નહીં કરે ને તને બોલાવશે પણ નહીં. મેં ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે તને ગામડે મોકલી દઈશ. એને ખબર છે કે એને ગામડે નથી ગમતું, અને ત્યાં કાકાથી એ બહુ ડરે છે, એટલા માટે એ હવે બીજી વાર આવી ભૂલ નહીં કરે. તમે લોકો એમને ખીજાવ નહીં ને એટલે મેં છુપાવ્યું હતું, પણ આ તો મેં તમને અડધી જ વાત કરી છે. બધી જ વાત? હા, તમારા ભાઈની હરકતો કઈ સારી નથી, અને મારા પ્રત્યે તો બિલકુલ નહીં. કોઈ બીજી છોકરીઓનું નામ લઈને મારો હાથ પકડવો, મને ટચ કરવું, મને તો કહેતાય શરમ આવે છે. અને તમારા મમ્મી એ તો મારી બેનની કોઈ વાત સાચી જ નથી માનતા. મારી બેન સાથે પણ કેવું વર્તન કરે છે. મારી બેન તમારા ભરોસે આ ઘરમાં આવી હતી, અને તમે શું કર્યું? સાચી વાત છે. મમ્મીએ તમને સપોર્ટ આપવો જોઈએ, એના બદલે મમ્મી જો મીરા સાથે જ આવું વર્તન કરે તો એને પણ દુઃખ લાગે ને તને પણ. હું રોનકને આજે જ ગામડે મૂકી આવીશ. હા, રહેવા દો ને. એવું કઈ કરશો તો તમારા મમ્મી પાછા મારી બેન સાથે ઝઘડો કરશે, મારી બેનને ન કહેવાનું કહેશે, અને મારી બેન ઓલરેડી બહુ બધું સહન કરે છે. એક તો મારી સાથે આ થયું એ સહન કર્યું, તમારા મમ્મીના વેણો, એમના મેણાટોણા બધું સહન કરતી આવી છે, પણ હવે હું નથી ઈચ્છતી કે એ કઈ સહન કરે. હા, સમજી શકું છું, પણ હવે બીજો કોઈ રસ્તો પણ નથી ને. રોનક અહીંયા રહેશે તો તું નહીં રહી શકે, અને તને એનાથી ડર પણ લાગશે. એના કરતાં સારું છે ને મમ્મી સાથે વાત કરીને હું એને મૂકી આવીશ. તમે લોકો કહેતા હોય તો મમ્મીને પણ મૂકી આવું. ના ના, એની કઈ જરૂર નથી. અમે કઈ થોડી એવા છીએ કે એક દીકરાને માથી નોખા કરીએ. સમજો છો તમે લોકો, અને બહુ સમજદાર અને ડાયા પણ છો. સાચું કહું તો મમ્મીએ સમજવું જોઈએ, પણ કંઈ નહીં, હું મમ્મી અને રોનકને સમજાવી દઈશ. હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. વાત કરી લેજો એમની સાથે. હા અને બને તો ગુસ્સો નહીં કરતા. હા, પ્રેમથી સમજાવીશ. જુઓ સાડી સાહેબ,
માનું છું કે તમને દુઃખ લાગ્યું છે, પણ જો તમે કહેતા હોય તો તમને કઈ બહાર લઈ જાઉં, એક ચક્કર મારવા? ના હું છેડતી નહીં કરું. જીજાજી, મને બહાર લઈ જાઓ ને એની કરતાં તમારી બેનને બહાર લઈ જાઓ, એનું માઇન્ડ ફ્રેશ થશે. હા, એ વાત પણ સાચી. એને લઈ જવી જોઈએ. કેમ? હા, સાચી વાત છે તારી. આમ પણ અમારા બંને વચ્ચે થોડું અનબન થઈ જાય છે. થોડીક વાર બહાર લઈ જઈશ ને તો એનું માઇન્ડ પણ ફ્રેશ થઈ જશે અને એ પણ રાજી થઈ જશે. આમને બિચારી ડિપ્રેશનમાં જતી રહેશે. જો હું દીદી સાથે વાત કરી લઈશ, તમારા ઉપર ગુસ્સો ના કરે, અને તમે તમારા મમ્મી અને ભાઈ સાથે હા, બિલકુલ. તારે આવું છે? બહાર ફરવા? આમ તો આવ જ ને. પણ અહીંયા રહીશ તો પાછી ફરિયાદ બીજી કરીશ. એના કરતાં સારું છે કે આપણે ત્રણેય બહાર જઈને આવીએ. સારું, પહેલા વિચાર્યું હતું કે કબાબમાં હાડી નથી બનવું, પણ કબાબને જ કઈ વાંધો નથી તો મને શું વાંધો હોય. બિલકુલ બિલકુલ. હા. હાશ. શું થયું છે? શું થાય? આ ડોશી જીવવાનું હરામ કરીને મૂક્યું છે મારું. આ તારા જીવનમાં છે ને એક આ ગાંડો અને એક આ ડોશી, બંને ક્યારેય નહીં જાય. દામિની, હું મજાકના મૂડમાં સેજાઈ નથી. ખરેખર મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. તો હું ક્યાં મજાક કરું છું? હું પણ સિરિયસલી જ વાત કરું છું. શું થયું છે એવું પાછું? આ એ જ વાતને લઈને ઝઘડો થયો જે રોનકે કર્યું હતું. એક તો એ ગાંડો અને એક આ ડોશી. સાચું કહું ને દામિની, મને હવે એટલો અફસોસ થાય છે કે મેં આ ઘરમાં લગ્ન કર્યા. આ 6-7 મહિનામાં જ મારી જિંદગી ગોટાળે ચડી ગઈ છે. બસ માની લીધી યાર, એટલામાં હારી ગઈ. અરે તું શેર છે, તું શેર. તો શું કરું? કહીશ મને? ખબર નહીં, પણ આ બંને મરી જાય ને તો તારા જીવનમાં કેટલી શાંતિ થઈ જાય નહીં? રમતની વાત છે ને, આપણે બોલ્યા ને ત્યાં બંને ટપકી ગયા. વાતો કરે છે ખોટી ખોટી. આ ડોશી છે ને હજુ 20 વર્ષ મરે એવી નથી, ખડે ધડે છે એકદમ. અને રોનક એ તો આગલા 50 વર્ષ સુધી લગભગ મારા ગળે બેસશે. મરે એમ નથી, પણ મારી તો શકાય ને. જો તું એમ પણ એ લોકોથી કંટાળી ગઈ છે ને તો ટપકાઈ દે ને. આપણે બંને બહેનો થઈને ટપકાઈ દઈએ એટલે શાંતિ. દામિની પ્લીઝ, હું મજાકના મૂડમાં નથી. મેં પહેલા જ કહ્યું ને, રમત ના કરા વાતની. ખોટો ગુસ્સો ન દેવડાવ મને. સાચું કહું છું, રમત નથી કરતી. અરે કોને ખબર પડવાની છે કે તે ટપકાઈ દીધા છે? અચ્છા, ઘરમાં એકના વગરના બબ્બે મર્ડર થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે, કોઈ મને પૂછશે પણ નહીં ને. 2 મર્ડર કરવાનું કોણ કહે છે? પહેલા એક તો કર. એક મર્ડરનો આરોપ આપણે બીજા પર નાખી દેવાનો. તું એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે એ કહીશ? મેં છે ને એક સિરીઝમાં જોયું હતું કે પહેલા છે ને સાસુને ટપકાઈ દેવાના અને પછી આરોપ કોઈ બીજા ઉપર નાખી દેવાનો. રોનકભાઈ પર? રાઈટ. શું રાઈટ? આદિને ખબર જ છે કે એનો ભાઈ બુદ્ધિ વગરનો છે, મર્ડરર નહીં, કોઈનું મર્ડર ન કરી શકે. અને આટલી મોટી વાત તું કેવી રીતે કહી શકે દામિની? પણ રોનકને કોઈ ગાંડો કે તો રોનક ગમે તે કરી શકે છે ને. બહુ ગુસ્સામાં આવી જાય છે તો મર્ડર કેમ ના કરી શકે? અવારનવાર રોનક શેરીમાં બધાને મારીને આવે જ છે ને. ઘણીવાર કોઈનું માથું ફૂટી જાય છે, સ્ટીચીસ આવે છે, ઘણીવાર કોઈના હાથ પગ ભાંગી જાય છે. તો તું એવું કહેવા માંગે છે કે રોનક મમ્મીનું મર્ડર કરશે? દેખાવ માટે મર્ડર આપણે બંને કરીશું અને લાગશે એવું કે મમ્મીને રોનકે માર્યા છે. રાઈટ. એના માટે બહુ રિસ્ક લેવું પડશે. શેનું રિસ્ક? કાંઈ રિસ્ક નથી, બહુ ઇઝી છે. જો પહેલા આપણે બંને બહેનો થઈને તારા સાસુ મારે ટપકાઈ દઈશું અને પછી જીજાજી આવે ત્યારે કહી દેવાનું કે આ બધું રોનકે કર્યું છે. હવે એ તો અડધો ગાંડો છે, એની વાતમાં કોણ વિશ્વાસ કરશે? પણ ઇન કેસ આદિને ખબર પડી ગઈ તો? કઈ રીતે ખબર પડવાની છે? કોઈ ચાન્સ જ નથી કે ખબર પડે. તો પણ વિચારવું તો પડ્યા. આ કોઈ રમત નથી. સાચું કહું ને તો મને મારી સાસુ બહુ નડે છે. જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી મને ધમકાવે છે, ઘરમાંથી કાઢી મૂકીશ, ઘરમાંથી કાઢી મૂકીશ. એની પર તો ગુસ્સો હતો જ. અને હવે આ નવો જન્મ્યો છે, એનો દીકરો ગાંડો. જો તું કે એમ કરીએ તો 2 રસ્તા ખુલે એમ છે મારા જીવનમાં. તું સાથ આપીશ? કેમ નહીં? તારી બેન છું, શું કામ સાથ ના આપું? આઈડિયા આપ્યો છે, સાથે આપીશ જ ને. અને જો
તારા સાસુ રસ્તા પરથી ખસી જાય પછી આ રોનક તારા રસ્તાનો કાંટો એ પણ જતો રહે છે, એ પોલીસમાં જતો રહે છે. અને તું અને જીજાજી બંને શાંતિથી રહેજો. વાત તો વિચારવા જેવી છે તારી. ઠીક છે, તારી વાત મને મંજૂર છે, પણ હજી વાર નથી લગાડવાની. કારણ કે જો વધારે વાર લાગશે ને તો આ ઘરમાંથી તારા અને મારા રસ્તા બંધ થઈ જશે. ધર્મના કામમાં ઢીલ ના હોય. મમ્મીજી સૂતા છે. અને આપણને બોલાવી રહ્યા છે. શું થયું? હા, તે મને અર્જન્ટમાં ફોન કરીને બોલાવ્યો. મમ્મીને શું થયું છે? મમ્મી, 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 કેમ તબિયત નથી સારી એમની? હા, થયું છે શું? દવાખાને લઈ જવાય ને તો પછી. રોનકભાઈએ માથામાં કંઈક મારી દીધું. ક્યારના ઉઠાડીએ છે પણ ઉઠતા જ નથી. એટલે તમે તમને બોલાવી. ઉઠાડો ને મમ્મી. મમ્મીજી ઉઠો ને હવે. ક્યારના ખબરની જવાબ નથી આપતા. હા, કલાક થઈ ગઈ હશે નહીં? તો અમે ક્યારના હું તો આંટી આંટી કરું છું ને દીદી મમ્મી મમ્મી કરે છે પણ કઈ જવાબ જ નથી આપતા. હવે અહીંયા જ માર્યું છે સીધું, ખબર નહીં. અને રહી વાત આ હોસ્પિટલે જવાની તો અમે કેવી રીતે લઈ જઈ શકીએ? એટલે તમારી રાહ જોઈએ અમે. ખબર છે આજ મમ્મીએ રોનકભાઈને ગાંડા કીધા. આ વાત સાંભળીને રોનકભાઈનો મગજ એવો તો ખરાબ થઈ ગયો કે મારી દીધું માથામાં. તુવા પુવા થઈ ગયા હતા અને તમારા મમ્મીની ઉંમર પણ થઈ ગઈ છે એટલે ભાગીએ ના શક્યા અને રોનકભાઈના હાથમાં આવી ગયા અને રોનકભાઈએ મેં દામિની તો બહુ કોશિશ કરાવી હતી છોડાવવાની, નહીં દામિની? હા હા મમ્મી આ દુનિયામાં જ નથી રહી. શું? હા? શું બોલો છો આદ્યા? આ મજાક કરવાનો સમય નથી. મજાક નથી કરતો. હા, તું જો ને, તમે લોકો ક્યારના ઉઠાડી રહ્યા છો પણ મમ્મી ક્યાંથી ઉઠવાના? તમે લોકોએ ડોક્ટરને બોલાવ્યા હોત તો સારું હોત. પણ અમને થોડી ખબર હા. હતી કે આવું કઈ થયું હશે. અને રોનકભાઈથી અમને પણ ડર લાગતો હતો ને. રોનકભાઈ અમને પણ મારવા માટે દોડતા હતા. બહાર ઊભા હતા દરવાજે. મમ્મીને કહેતો જ હતો કે આ રોનકને છે ને અહીંયા રાખવો સારી વાત નથી. એને કઈ કહેવાતું નથી. ગમે ત્યારે આપણે એને કઈ કહીએ ખીજાઈએ તો સામે મારવા દોડે છે. મમ્મીને માથામાં માર્યું ને તો અમે લોકો તો આડા ફર્યા. તો શું કીધું ખબર છે કે હવે બધાને જઈને એમ કહીશ કે આ બંને મમ્મીના માથામાં માર્યું છે. અમારું નામ ઉલટાનું આપતા હતા. બોલો. અને તમે જઈને રોનકભાઈને કઈ કહેશો પછી રોનકભાઈ અમને મારવા દોડશે અને કાલે સવારે અમે ટપકી જઈશું. હવે અહીંયા રહેશે તો ને એને એની ગુનાની સજા મળશે જ. છોડીશ ને એને જરાક પણ વિચાર ના આવ્યો કે હું શું કરી રહ્યો છું. મમ્મી પર હાથ ઉપાડ્યો. સાચું નથી કે પાછો પોતે કહે છે કે હું ગાંડો નથી. અને ગાંડો ના કહેવાય તો શું કહેવાય? આદિ, એ શબ્દ ના બોલો. નહીં હા. સાંભળી ગયા ને અહીંયા આવ્યા તો હા, શું કરશે? મને મારશે? હા હવે હું પણ જોઉં છું કે મને કેવી રીતે હાથ અડાડે છે. આદિ, જીજાજી જવા દો. શાંત થઈ જાઓ. જવા દો. હવે જવા દઈશ એને. આ ઘરમાંથી જ કાઢી મૂકીશ. આ ઘરમાં રહેવા નહીં દઉં. બધાને શું કહીશું? હા, મારી મમ્મીનો કઈ વાંક નહોતો. આ બિચારી એને એટલો સાચવતી હતી, ધ્યાન રાખતી હતી હંમેશા, અને આ ગાંડાએ એના પર જ હાથ ઉપાડ્યો. અને જીજાજી જો રોનકભાઈનું નામ આવશે ને તો એમની બદનામી થશે. એમના લગ્ન એ બાકી છે. એક કામ કરો તમે છે ને મારું નામ આપી દેજો કે આ બધું મેં કર્યું છે. શું બોલે છે તું? તારું નામ આપું? હું જેલમાં જતી રહીશ બીજું તો શું. મારું આપી દો, બીજું શું? રોનકભાઈને તો કઈ કહેવાશે નહીં. હું કહું છું એને. તો એને હું જવાબ આપીશ. सांप भी मर गया और लाठी भी ना टूटी. સાલા ગાંડા, ભાઈ ભાઈ શું કર્યું તે? હા? મેં હા? મેં શું કર્યું? જરાય શરમ ન આવી તને? મેં શું મમ્મી ઉપર તે હાથ ઉપાડ્યો, એને માથામાં મારી દીધું તે? તું કહેતો હતો ને કે તું ગાંડો નથી. તું ગાંડો જ છો. તારામાં બુદ્ધિ જેવું કઈ નથી.
તારા ઉપર વિશ્વાસ જ ખોટો કર્યો. અરે તને આ ઘરમાં જ ખોટો રાખ્યો. હા, મમ્મી તારી સેવા કરતા રહ્યા પણ તું એને લાયક નહોતો. બુદ્ધિ વગરના પોતાની માં ઉપર હાથ ઉપાડતા જરાય શરમ ના આવી તને? અરે તારી જેવા કેટલાય ગાંડાઓને જોયા છે પણ કોઈ દિવસ એના ઘરના સભ્યોને કોઈ દિવસ તકલીફ નથી આપતા, એના ઉપર હાથ નથી ઉપાડતા. મેં મમ્મીને નથી મરી ગયા છે, હે? જીવતા નથી હવે. હા, મમ્મી તું મમ્મી મમ્મી કરીને જે ઘરમાં દોડતો હતો ને, બોલાવ જા, ઉઠાડ. મેં નથી માર્યું મમ્મીને. હું તો મમ્મીને કહેતો હતો કે મારે લગ્ન કરવા છે, તો મમ્મીએ કીધું કે તૈયાર થઈ જાય એટલે હું તૈયાર થઈને મમ્મી પાસે જતો હતો ને તો નીલમ પાસે અમે લોકો જવાના હતા. હું તો અરે મમ્મી બહારમાં ગઈ નીલમ. હું અત્યારે જ પોલીસને બોલાવું છું પપ્પા અને તને જેલમાં લઈ જશે. જેલમાં નહીં ભાઈ, જેલમાં નહીં. તું ઈ જ લાયક છો. પપ્પા મેં કાંઈ નથી. અત્યાર સુધી તારી વાત માનીને એ મારી ભૂલ હતી ભાઈ મેં કઈ અને તને આ ઘરમાં સાચવ્યો એ સૌથી મોટી ભૂલ હતી. પપ્પા તને આ ઘરમાં રાખવાની જરૂર નહોતી. આ તારી ભાભી સાચું જ કહેતી હતી કે આ ગાંડાનો ભરોસો ના કરાય, પણ હું ભરોસો કરતો રહ્યો. ગાંડો નથી હું. તું ગાંડો જ છો. ગાંડો નથી હું. મેં હાથ ઉપાડીશ મારા પર. મને ખીજાઈશ. મને ખબર મને કહીશ. મને ખબર છે કોને માર્યું છે. મેં જોયું. મેં જોયું છે. શું જોયું છે તે? હા, હું- બોલ હું- બોલ ને, શું જોયું છે? એ મને- તારા હાથે તે માર્યું અને હવે તે જોયું છે એમ કહે છે. એ- એ બધું તો તે જોયું જ હશે ને એ કે મને- કેવી રીતે મમ્મી તડપતા હતા. હા, મમ્મી કહેતા હશે કે રોનક રહેવા દે દીકરા, રહેવા દે રોનક, પણ તું તેની એક વાત ન સાંભળી. હા? મેં નથી તને માર્યું. જરાક પણ વિચાર ના આવ્યો કે હું આ શું કરું છું. મેં નથી માર્યું. એ હું તને નામ આપીશ તો એ મને પણ મારી નાખશે. મને મારી નાખશે એટલે હું નથી. હા માપ નહીં તો અત્યારે તને એટલો મારીશ ને. ભાભી ને દામિની હું છે ને હું તૈયાર થઈને મમ્મીના રૂમમાં જતો તો. મમ્મીને હું છે ને બહાર જવાના હતા મંદિર દર્શન કરવા ને પછી નીલમના ઘરે. તો હું તૈયાર થઈને ત્યાં ગયો ને તો મેં જોયું કે તારી જાતની તને શું લાગે છે? અમે તને કઈ કહેશું ને પકડ દામિની. વાતો કર મને ગળો દબા. દામિની મારા દીકરાને તને શોખ હતો ને મારા દીકરાને કહી દો, મારા દીકરાને કહી દો. લે લેતી જા. મીરા પ્લીઝ હેલ્પ દામિની અને મીરા ભાભી છે ને મમ્મીને ઘોડો દબાવતા હતા, મારતા હતા. હું ડરી ગયો. હું કઈ બોલી ના શક્યો એટલે હું ભાગીને બહાર આવી ગયો. મેં નથી માર્યું ભાઈ, મેં મમ્મીને નથી માર્યું. ખોટું નથી બોલતો ને તું. હું તારા કસમથી મમ્મીના ખોટું નથી બોલતો ભાઈ. ભાભીએ માર્યું છે. મેં નહીં, દામિની અને ભાભીએ છે ને મમ્મીને હું ઘોડો દબાવી મમ્મી પાછા નહીં આવે. ભાઈ મમ્મીને બોલાવ ને, મને બીક લાગે છે. ક્યારેય પાછા નહીં આવે. છોડીને જતા રહ્યા છે આપણને હંમેશને માટે. સમજાતું નથી કે તું બોલે છે એ સાચું છે કે એ લોકો કહે છે એ સાચું. સાચું કહું છું ભાઈ, હું મમ્મીને ન મારું. મમ્મીનો તો લાડકો દીકરો છું. મમ્મી તો મને ક્યારેય ગાંડોય નથી કહેતા, તો હું મમ્મીને ન મારું. સાચું કહું છું. મગજ તો નથી ને તારામાં? ગુસ્સામાં તું શું કરી બેસે એનું તને ભાન નથી રહેતું. સાચું બોલું છું હું. મેં જોયું. તું કઈ કહેતો નહીં, એ તને પણ મારી નાખશે. એ ભાભી છે ને તારું ગળું દબાઈ દેશે. આપણે બે ભાગી જઈએ. હા આપણે રોનકભાઈ તમે હજુ ગયા કેમ નથી? કે ક્યાં જવાનું આદિ, છે મારે? રોનકભાઈ કેમ હજુ ઘરમાં છે? તમે તો કહેતા હતા ને કાઢી મૂકવાનું. પોલીસ કમ્પ્લેન કરી દીધી છે. પોલીસ કમ્પ્લેન? પણ જીજાજી આપણને તો ખબર જ છે ને કે આ કોણે કર્યું છે, તો પોલીસને શું કામ બોલાવો છો? બોલાવી જ પડે ને. હા, એ લોકો અહીંયા આવીને તપાસ કરશે. બધું મતલબમાં જોવું પડશે ને. ફિંગરપ્રિન્ટ લેશે, કેમ થયું, શું કામ થયું. આમને થોડી એને સજા મળવાની છે. પણ આદિ સમજવાની કોશિશ કરો, આપણા ઘરની બદનામી થશે ને. હવે જો છે ને જવું હતું એ તો ગયા, પણ અંતિમ સંસ્કારની તૈયારી કરવી જોઈએ. એ હમણાં નહીં થાય.
કેમ? મને બધી જ ખબર છે કે મારે પહેલા અંતિમ સંસ્કારની વિધિ કરવી જોઈએ, હા, પણ પહેલા હું ગુનેગારને સજા અપાવીને પછી જ મમ્મીની બધી વિધિ પૂરી તમે કરીશ. સમજતા કેમ નથી? ગુનેગાર તો ઘરનો જ વ્યક્તિ છે ને, એને હેરાન કરીને શું ફાયદો? અને એના કરતાં એક કામ કરો, એને અહીંયાથી જવા દો, ક્યાં કાઢી જવા દો? ઘરની બહાર કાઢી મૂકું ને હા એનાથી શું થશે? મમ્મી પાછા આવી જશે? નહીં હમ? આ બીજા કોઈને બહાર મારી નાખશે તો કે ને? છે જવાબ કોઈ? પોલીસને બોલાવવાની જરૂર નથી. મેં તમને કહ્યું હતું ને કે આમનો આરોપો મારા પર લેવા તૈયાર છું. મને મોકલી દો જેલમાં. તો હા, તારી બેનને પણ મારી નાખશે ઘરમાં રહેશે તો. વિચાર કર કે આવો ખૂની બહાર રખડતો હશે તો પણ સારું નથી, અને ઘરમાં રહેશે તો પણ સારું નથી. એની એક જ જગ્યા છે જેલમાં. મેં નથી. કઈ નહીં બોલે, હા? અત્યાર સુધી તે બધું જ બોલી લીધું છે. હવે ચૂપચાપ બેસ. તારો એક શબ્દ પણ હું સાંભળવા નથી માંગતો. આદિ જો એની સામે આટલા કટાક્ષથી ન બોલો. ખબર છે એના મગજની. હા હા ખબર છે, અને હમણાં જ પોલીસ આવશે એટલે બધી જ ખબર પડી જશે, અને મારતી મારતી લઈ જશે. હું ભાઈ થઈને એના પર હાથ નથી ઉપાડી શકતો ને, એ તો મારી શકશે ને, ભલે મારે. અરે પણ જીજાજી ન થવાનું થઈ જશે, પોલીસ આવશે તો અરે શું થઈ જશે? હા, આ ગુનેગાર છે તો ગુનેગાર સાબિત થઈ જશે, અને બધા લોકોને ખબર પડી જશે તો ભલે પડી જાય. પણ અમે બંને રોકીએ છીએ ને તમને લોકોને, તો રોકાઈ જાવ ને પછી. જો હું શું કહું છું, રોનકભાઈને પણ પોલીસના હવાલે કરવાની જરૂર નથી. ભલે અહીંયા રહેતા ભૂલ થઈ જાય ને માણસથી, જવા દો, જવા દો, હા જવા દો. મારા મમ્મી જતા રહ્યા છે, આને ભૂલ કહેવાય? પણ જુઓ, અને આ વાતને હું કેવી રીતે ભૂલી શકું? મમ્મી તો જતા રહ્યા ને, હવે હા તો મારા સગા ભાઈ છે, અમને થોડીને સજા અપાવાય. અને આમ પણ ગયા પાછળ ક્યાં જવાય છે, જીવવું તો પડશે ને. જીવવું તો પડશે જ. તો સાચું બોલી દો ને, મમ્મી સાથે શું થયું હતું? કહ્યું તો ખરા. ઘરમાં તમે લોકો જ હતા ને? રોનક ભાઈ એ હા, ઠીક છે, તો પોલીસ આવે એની રાત જોઈએ. એ આવશે ને એટલે આને પકડી લેશે. આને માર્યું છે. મારી મમ્મીને તમે માર્યા છે ને? તો મારા મમ્મીને શું કામ મારી નાખે? આને માર્યું છે. સાચું બોલ ને તો હું કરું તો ભાઈ જઈશ, તને મારી નાખીશ. નહીં સાચું બોલ. રોનકભાઈ પ્લીઝ. સાચું બોલ, મમ્મી. આને માર્યા છે. મેં માર્યા છે. idiot. આ બે મમ્મીને સાચું બોલ. આ- તમે લોકોએ માર્યા? તને પૂછું છું, આદિ શું કર્યું હતું મમ્મીએ તમારું? હા, શું કામ આવું કર્યું? જો આદિ, મારી વાત સમજવાની. કઈ સમજવું નથી મારે. બોલ, શું કામ આવું કર્યું? બોલીશ? હા, બંને બહેનોએ થઈને આવું શું કામ કર્યું? એ દામિનીએ કહ્યું હતું. દામિનીનો આઈડિયા હતો. વાહ, બહુ સરસ. પકડાઈ ગઈ તો મારું નામ દઈ દીધું. તો સાચું જ કીધું ને, તે જ આઈડિયા આપ્યો હતો કે તારી સાસુ અને દેર નડતા હોય તો આવું આવું કરવું જોઈએ. મેં તો ના જ પાડી હતી તો એને. નડતા તો તને હતા ને, મને નહીં. મેં તો તને મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો આપ્યો હતો. અમલ કરવું ના કરવું એ તારા ઉપર હતું ને. બસ! તમને લોકોને આ લોકો નડતા હતા? મારી મમ્મી હંમેશાનો પક્ષ લેતી હતી, એ નડતું હતું. અરે મેં કહ્યું હતું ને કે હું આને ગામડે મોકલી દઈશ અને મમ્મી પણ એની સાથે જતા રહેશે. આવું કરવાની શું જરૂર હતી? એમનો કઈ જ વાંક નહોતો. તમારા વિચારો, તમારી આઝાદી, તમે લોકોએ બહુ મોટી ભૂલ કરી નાખી. તમે લોકોને આની સજા તો મળવી જોઈએ. આદિ જીજાજી, જવા દો. સમજવાની કોશિશ. આદિ પ્લીઝ. સમજી લીધું બધું મેં. મને એમ હતું કે અત્યાર સુધી આનો વાંક હતો, પણ ના, હા તો સાચો છે. આનો કઈ વાંક ન કહેવાય. માનસિક રીતે બચારો થોડો હેરાન થઈ રહ્યો છે, પણ તમે તો બુદ્ધિ હોવા છતાં પણ કોઈ માણસને મારી નાખ્યો, એ પણ તારી સાસુને. આદિ નહીં. આદિ પ્લીઝ જો ને. આદિ હાલો, પોલીસ સ્ટેશન.